વડોદરામાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે, ત્યારે વડોદરા શહેરની હોસ્પિટલમાં 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર થઈને દાખલ થયા છે. ખાસ કરીને હીટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પાણી, શેરડીના રસનું સેવન કરતા હોય છે, પરંતુ આ ગ્લાસ સ્વચ્છ ન હોવાને કારણે પાણીજન્ય રોગ સહિત ચેપી રોગનો શિકાર થયા છે. આપણે ત્યાં જે દર્દી આવે આ સિઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે, એમાં ખાસ કરીને પાણીપુરી છે, સોડા સિકંજી છે, લસ્સી, છાશ, આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી, બરફના ગોળા, આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં, એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી, આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝનમાં. જનરલી આપણી ઓપીડી 100 થી નીચે રહેતી હોય, પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી 100, 125, 150 સુધી પહોંચતી હોય. શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે 100% સારો છે, પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય, અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય, ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે. આડઅસર નથી થતી, પણ જે લોકોની એવી માન્યતા હોય કે ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય, એવું કંઈ ખરેખર હોતું નથી. શેરડીનો રસ એ પ્યોર ગ્લુકોઝ છે. વધારે પડતો તમે લો તો ગ્લુકોઝનું પ્રમાણ વધે. પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસનો દર્દી હોય, અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર 40-45 થી ઉપર હોય, એણે વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં. ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ. મેં કીધું એમ શેરડીના રસમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય. જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય, પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય, ક્લોરિનેટેડ ના હોય, તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના શક્યતા